ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે આસુરી સંપદાવાળા મનુષ્યોમાં કેવી ભાવનાઓ હોય છે, કેવી આશાઓ હોય છે અને એનું શું પરિણામ આવે છે. ચાલો સૌપ્રથમ આપણે આજનો શ્લોક જોઈએ. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 12. શ્રી ભગવાન ઉવાચ આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાः ઈહન્તે કામભોગાર્થम् અન્યાયેનાર્થસંચયાન. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. હવે આપણે જોઈએ સાધક સંજીવનીમાં રામસુખદાસજી પોતાના પ્રવચનોમાં શું કહે છે. આશા પાસ સતેર બદ્ધાક. મહારાજ કહે છે કે આસુરી સંપત્તિવાળા મનુષ્યો આશારૂપી સેંકડો પાસોથી બંધાયેલા રહે છે. એટલે કે એ એવું વિચારે છે કે આટલું ધન થઈ જશે, આટલું માન મળી જશે, મારું શરીર નિરોગી થઈ જશે. આવી કેટલીય આશાઓની ફાંસીઓ એમને લાગેલી રહે છે. અને આશાની ફાંસીથી બંધાયેલા મનુષ્યોની પાસે લાખો કરોડ રૂપિયા આવી જાય ને તો એ ભિખારીનો ભિખારી જ રહે છે. એ ભગવાન પાસે કંઈક ને કંઈક માંગ્યા જ કરે છે કે મારું આટલું થઈ જાય, આટલું થઈ જાય, આટલું થઈ જાય. આવા મનુષ્યો પોતાના આજુબાજુમાં જે પણ એમના મિત્રો હોય છે, સંબંધી હોય છે, પાડોશીઓ હોય છે, એ બધાની અંદર પણ એવી જ દ્રષ્ટિ એમની રહે છે કે એની પાસેથી હું કંઈક લઈ લઉં, કંઈક એ મારા કામ આવી જાય. ઇવન વૃક્ષ, પહાડો, નદી, ઝરણા, સમુદ્રો આ બધા પાસેથી એમની એવી આશા હોય છે કે આમાંથી પણ હું કંઈક મેળવી લઉં. એટલે એની દ્રષ્ટિમાં જ એવું હોય છે કે હું આ લઈ લઉં, પેલું લઈ લઉં, પેલું લઈ લઉં. એને આપવાની ભાવના નથી હોતી. પણ કુદરત, પ્રકૃતિ આ માને છે, આ યુનિવર્સ એવું માને છે કે તમે જેવું આપશો એનું ડબલ કરીને તમને પાછું આપશે. આ કુદરતનો નિયમ છે. પણ આવા આસુરી સંપદાવાળા મનુષ્યો બસ એને લેવાની જ ભાવના હોય છે. તો કુદરત કહે છે કે ના, એ તો હું ના થવા દઉં. આમ પણ આપણા સંસારનો નિયમ છે કે તમારે જે જોઈએ છે ને તે તમે સામેવાળાને આપવાનું શરૂ કરી દો તો પ્રકૃતિ અનાયાસે જ તમારી જોડી જે તમને વસ્તુ જોઈએ છે એનાથી ભરી દેશે. આવી આશાઓ અને કામનાઓવાળા મનુષ્યો, એમની આશાઓ નષ્ટ નથી થતી પરંતુ એ પોતે નષ્ટ થઈ જાય છે, એમનું મૃત્યુ થઈ જાય છે. જે આ આશાઓ અને કામનાઓથી છૂટી ગયા છે, વિરક્ત થઈ ગયા છે, તે મોજથી એક જગ્યાએ રહી શકે છે. કામ ક્રોધ પરાયણાહ. કામ અને ક્રોધને પરાયણ થયેલા મનુષ્યો બીજાઓને કષ્ટ આપવા માટે જ હોય છે. આ મનુષ્યો એવું માને છે કે ક્રોધ વગર આપણું તેજ નષ્ટ થઈ જશે, કામનાથી તો બધા કામ ચાલે છે, નહીં તો મનુષ્ય જીવન જ ભારરૂપ થઈ જશે. સંસારમાં કામ અને ક્રોધ જ સારી વસ્તુ છે, બાકી એકેય વસ્તુ સારી નથી. ગુસ્સાથી સામેવાળાને દબાવી લેવા જોઈએ અને ઠેકાણે રાખવા જોઈએ. અને જો હું આવું નહીં કરું તો એ લોકો આપણું સર્વસ્વ ઝૂંટવી લેશે, આપણું અસ્તિત્વ જ નહીં રહે. આ બધી ગેરસમજ એમનામાં હોય છે. ઈ હંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો જ હોય છે કે હું આટલું ભેગું કરી દઉં અને એને એ બધાને વિષય ભોગને ભોગવવા માટે જ એ લોકોનું જીવન જતું રહે છે. એની પૂર્તિ કરવા માટે તેઓ બેઈમાની, દગાખોરી, વિશ્વાસઘાત આવું બધું કરતાં પણ ખચકાતા નથી. આની ઉપરાંત આપણે સંસારમાં એવા કિસ્સા પણ જોયા છે કે મંદિરનું લૂંટી લે, બાળકોને ચોરીને લઈ જાય, વિધવાઓનું બધું લઈ લે, બીજાઓના હકનું ઝૂંટી લે અને આવી રીતે અન્યાયથી બધું ધનનો સંગ્રહ કરે, ભેગું કરી દે બધું ધન.
આવા મનુષ્યના મગજમાં એક વાત દ્રઢ થઈ ગઈ હોય છે કે આજકાલના જમાનામાં ઈમાનદારીથી ન્યાયથી કોઈ ધનવાન નહીં બની શકે. આજે બધા પૈસાવાળા દેખાય છે, ધનવાન દેખાય છે, બધા જ અન્યાયથી પૈસા ભેગા એમણે કરેલા છે. ભગવાન કહે છે કે જે મનુષ્યો ન્યાયથી સ્વર્ગના ભોગોની પ્રાપ્તિને માટે કાર્ય કરે છે તેમની બુદ્ધિ એવી થઈ ગઈ હોય છે કે અમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. આમ આસુરી સ્વભાવના લોકો કામ અને ક્રોધને સ્વાભાવિક માને છે અને એના સિવાય એમને કંઈ દેખાતું નથી. તેમની આગળ બીજું કંઈ જોવાની દૃષ્ટિ જ નથી હોતી. આ જ તેમના પરમ સ્થાન હોય છે, એમનું અતિ પ્રિય સ્થાન હોય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જે સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. આપણી આ ચેનલ છે ધાર્મિક ગીતા પ્રેમ ધારા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના શ્લોકના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.